સુરતની અંદર જ્યારે ચૂંટણીઓ નજીકમાં છે ત્યારે સમગ્ર પરિસ્થિતિને જોતાની સાથે જ એક રાજકીય નેતા દ્વારા એક રાજકીય આગેવાન દ્વારા એક પોસ્ટ મૂકવામાં આવતા સુરતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। શું છે આ પોસ્ટ અને કયા કારણથી મૂકવામાં આવી છે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। એસએમસીની ચૂંટણી જ્યારે નજીકમાં છે ત્યારે એક આગેવાન દ્વારા પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકાતાની સાથે જ હવે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। અલ્પેશ કથિરિયાની પોસ્ટથી મિશન સંપૂર્ણ ભગવોની ચર્ચાએ જે છે તે હવે જોર પકડ્યું છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર જે છે તે હવે પ્રજાલક્ષી કામોમાં નિષ્ફળતાના આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। તો 9-10 વોર્ડની અંદર જે છે તે અન્ય પક્ષોના શાસનથી જનતા પરેશાન હોવાનો દાવો જે છે તે આ પોસ્ટની અંદર અલ્પેશ કથિરિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ભાજપ ફરી એકવાર કેસરીઓ લહેરાવવા માટે મેદાનમાં આવી ગયું હોવાથી પાટીદાર અને સૌરાષ્ટ્રવાસીઓના સમર્થનથી હવે પ્રચંડ બહુમતીનો વિશ્વાસ જે છે તે અલ્પેશ કથિરિયા દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। પરંતુ તેમના દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી છે તેને લઈ હવે સુરતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। આજરોજ જે પોસ્ટ મૂકી છે એ ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે એના અનુસંધાને છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત શહેરમાં પણ એસએમસીમાં કોર્પોરેશનનું ઇલેક્શન છે। છેલ્લા 10 વર્ષથી જોઈએ છે કે જ્યાં સૌરાષ્ટ્રવાસી વિસ્તાર છે, પાટીદાર સમાજની પણ વસ્તી છે, એવા મહુબુલ્ક વિસ્તારની અંદર 9 થી 10 જેટલા વોર્ડ સુરત શહેરમાં છે। આજથી 10 વર્ષ પહેલા ત્યાં કોંગ્રેસને સત્તા આપી હતી, છતાં પણ લોકો પરેશાન છે। છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો હતા, છતાં પણ લોકો પરેશાન છે। એમાંથી અડધા ઉપરના કોર્પોરેટર તો આજે રહ્યા પણ નથી। ઘણા ગાંઠા કોર્પોરેટરો છે અને 2 થી 3 જ માત્ર કોર્પોરેટરો છે જે પ્રજાલક્ષી કામગીરીમાં ઉત્સાહી કામગીરી કરી છે। માત્ર જે તે સમયે કોંગ્રેસ અને પાસ વચ્ચે બનેલા મુદ્દાનો તકનો લાભ લઈ અને જે તે સમયે અવસરવાદી કોર્પોરેટરો ચૂંટાયા, પરંતુ જે રીતે પ્રજાના કામ થવું જોઈએ કામો થયા નથી। એટલે આ વખતે પ્રજાએ વિકાસની સાથે રહેવાનું, કમળની સાથે રહેવાનું, ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને સમગ્ર સુરત શહેરની અંદર કઈ રીતે ભગવો લહેરાય એ માટેનો સૌએ પ્રયાસ કરવાનો છે। તો એસએમસીની ચૂંટણી નજીક હોવાથી જે છે તે આ પોસ્ટ સામે આવતાની સાથે જ હવે સુરતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક જે છે તે હવે ભાજપના આગેવાનો નેતાઓ દ્વારા જે છે તે આવનારી ચૂંટણી જીતવાના વિશ્વાસની સાથે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે, જેના પર અમારી સતત નજર ટકેલી છે। આપ જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ।